Hello friends, how are you? Myself Ashok Vyas. Welcome to my YouTube channel. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરતા પ્રકરણ નંબર 3 જોગવાઈઓ અને અનામતો. આજે આપણે અભ્યાસ કરીશું જોગવાઈનો અર્થ, તેના લક્ષણો, આ ઉપરાંત જોગવાઈ અને અનામત વચ્ચેનો તફાવત અને જોગવાઈનું શું મહત્વ છે તેની સંપૂર્ણ ચર્ચા કરવાના છે. ચાલો વિદ્યાર્થીઓ સ્ટાર્ટ કરીએ જોગવાઈનો અર્થ. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ એનો અર્થ જેની રકમ ચોક્કસ રીતે નક્કી ન કરી શકાય તેવી, એટલે કે કોઈ ચોક્કસ રકમ નક્કી ન કરી શકાય તેવી સંભવિત જવાબદારી, એટલે કે તમે રકમ નક્કી ન કરી શકાય પણ તમારે કદાચ પૈસા ચૂકવવા પણ પડે, માટે નફામાંથી અલગ ફાળવેલી રકમને જોગવાઈ કહે છે. એટલે કે કોઈ ચોક્કસ રકમ ના હોય અને ભવિષ્યમાં આ રકમ તમારે ચૂકવવાની પડતી હોય તો એવી રકમ તમે નફામાંથી અલગ રાખો છો, એને આપણે કહીએ જોગવાઈ. વિદ્યાર્થી મિત્રો, તમને વ્યાખ્યા થોડીક સમજવામાં અઘરી લાગશે પણ તમને ઉદાહરણ આપું છું એટલે તમને સમજ પડી જશે. આપણે દાખલા તરીકે વાત કરીએ કે આપણે જે પણ યંત્ર વાપરીએ, કોઈ પણ પ્રકારની મિલકતનો વપરાશ કરીએ તેની પર શું લાગવાનો? આખા વર્ષ દરમિયાન લાગવાનો ઘસારો. તો હવે આ જે ઘસારો લાગવાનો છે એ નક્કી છે, પણ કેટલો એનો જે ઘસારો લાગશે એ નક્કી નથી, કારણ કે કોઈ વાર યંત્ર વધારે વપરાય, ઓછું વપરાય તો એ પ્રમાણે ઘસારો ઓછો વધુ થાય. તો આપણા ધંધામાં આવી મિલકત ઓછી થઈ જાય તો એની સામે રક્ષણ મેળવવા માટે આપણે શું કરીશું? આપણે ઘસારા ભંડોળની જોગવાઈ કરીશું. જે બીજું ઉદાહરણ આપું તો પણ તમને વધારે સ્પષ્ટ ખ્યાલ આવશે. ખાસ કરીને આપણે વાત કરીએ કે આપણે જયારે પણ ગ્રાહકને ઉધાર વેચાણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, ત્યારે ઉધાર વેચાણ કરીએ ત્યારે ગ્રાહક આપણે નક્કી કરેલી મુદત ને અંતે એની રકમ આપણને પરત આપે છે, કારણ કે આપણે માલ ઉધાર વેચ્યો તો એની પાસે રકમ લેવાની હતી, ઉઘરાણી કરવાની ત્યારે આપણે રકમ આપે. પણ કેટલાક ગ્રાહકો એવા હોય છે કે આપણે વારંવાર ઉઘરાણી કરીએ તો પણ પૈસા ન આપે, એટલે આપણા ધંધામાં શું થાય? કે કાલગાતનું જોખમ રહે. એટલે કે આ જે કાલગાતના જોખમ સામે રક્ષણ મેળવવા માટે આપણે અલગ પ્રકારની જોગવાઈ કરી છે, એને કહેવાય કાલગાત અનામત. વિદ્યાર્થી મિત્રો, આ જે કાલગાત કેટલી પડવાની એ રકમ નક્કી નથી, પરંતુ ભવિષ્યમાં પડે તો આપણા માટે એક પ્રકારની જવાબદારી ઉભી થાય છે કે એની સામે રક્ષણ મેળવીએ તો આપણે એના માટે અલગ કરીએ છીએ જોગવાઈ, જેને કહેવાય કાલગાત અનામતની જોગવાઈ. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો ટેક્સની, તો દર વર્ષે આપણે સરકારને ટેક્સ ભરવો પડે છે, પણ ટેક્સ કેટલો ભરવો તે નક્કી નથી. જે ભરવો પડશે એ ફાઇનલ છે. એના માટે પણ આપણે અલગ જોગવાઈ કરીએ છીએ કે ટેક્સ જે ભવિષ્યમાં પે કરવો પડે ત્યારે આપણે એ સરળતાથી પે કરી શકીએ, એના માટે અલગ જોગવાઈ, જેને આપણે કહીએ કરવેરાની જોગવાઈ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો અહીંયા લખેલું છે કાલગાત અનામતની જોગવાઈ, અથવા તો લખ્યું છે ઘસારાની જોગવાઈ અને કરવેરાની જોગવાઈ. વિદ્યાર્થી મિત્રો, એક તમને પ્રશ્ન પૂછાય કે જોગવાઈ ક્યાંથી ઉભી કરવામાં આવે છે? યાદ રાખજો, જવાબ નફા નુકસાન ખાતેથી. એક માર્ક્સનો પ્રશ્ન વેરી મોસ્ટ ટાઈમ તમને MCQ માં પૂછાઈ શકે છે. અને એમ પૂછે કે અનામત ખાતું ક્યાંથી ઉભું કરવામાં આવે, તો એનો જવાબ આવતો નફા નુકસાન ફાળવણી ખાતામાંથી, અને જોગવાઈ ક્યાંથી ઉભી કરવામાં આવે તો નફા નુકસાન ખાતામાંથી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ જોગવાઈના લક્ષણો અને મહત્વ. એમાં જે પહેલું લક્ષણ છે ચોક્કસ હેતુ માટે જુદી ફાળવેલી રકમ. મેં હમણાં વાત કરી કે આપણે જે રીતે ટેક્સ ભરવાનો હોય તો આપણે અલગ રકમ દર મહિને કે દર 6 મહિને રાખતા હોય તો ટેક્સ માટેની જોગવાઈ, એટલે દરેક હેતુ માટેની જોગવાઈ હોય છે. આ ઉપરાંત સંભવિત ખર્ચ કે નુકસાનની જવાબદારી અદા કરવા માટે નફામાંથી ફાળવેલી રકમ છે. મેં તમને ઉદાહરણ આપ્યું વિદ્યાર્થી મિત્રો કે આપણે જે કાલગાતની સામે રક્ષણ મેળવવા માટે શું કરીએ છીએ? કાલગાત અનામત રાખીએ તો સંભવિત જવાબદારી સામે રક્ષણ મેળવવા માટે, સંભવિત નુકસાન સામે રક્ષણ મેળવવા માટે આવી જોગવાઈ કરી શકે. અને વેરી મોસ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન આ તમને પરીક્ષામાં પૂછાશે જ કે જોગવાઈ ક્યાંથી ઉભી કરવામાં આવે છે, અથવા તો ક્યાંથી ફાળવણી કરવામાં આવે છે? જોગવાઈ એ નફા નુકસાન ખાતામાંથી ફાળવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમને પૂછવાની શક્યતા છે. હવે આપણે જોઈશું જોગવાઈનું શું મહત્વ છે. તેમાં જોઈએ જે પહેલો મુદ્દો, જે તે વર્ષની ઉપજમાંથી જ આ રકમ ફાળવવામાં આવતી હોવાથી ધંધાનો સાચો નફો કે નુકસાન જાણી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આનું અગાઉનો એક ચેપ્ટર અભ્યાસ કરી ગયા હતા અને ઘસારાના હિસાબ આપણે શું કરતા? દર વર્ષનો અલગ જે ઘસારો ગણતા. અને ઘસારાની જોગવાઈ કરીએ છીએ તે જે ઘસારો જે તે વર્ષનો હોય છે, એટલે કે આપણે જોગવાઈ પણ જે તે વર્ષની સામે કરતા હોય છે, એટલે સાચો નફો કે નુકસાન જાણી શકાય છે. આ ઉપરાંત જો ભવિષ્યમાં કોઈ નાણાકીય દેખાવ પર અસર ના પડે એના માટે પણ જોગવાઈ કરીએ છીએ. અને સૌથી અગત્યનું, કોઈ નિશ્ચિત જવાબદારીને સરખે હિસ્સે વહેંચી શકાય છે આ જોગવાઈ કરીને. નિશ્ચિત જવાબદારી એટલે શું? આપણે જાણીએ છીએ કે આપણો જે બિઝનેસ ચાલી રહ્યો છે એમાં દર 5 વર્ષે કે 7 વર્ષે નવી ટેકનોલોજી આવે છે. તો આપણે જે નવી ટેકનોલોજી પરચેસ કરવી હોય, માર્કેટમાંથી ખરીદવી જોઈએ, તો એક સાથે બહુ મોટા પ્રમાણમાં મૂડી જોઈએ. 10 કરોડ 15 કરોડની ટેકનોલોજી આવતી, તો કંપની એક સાથે 5-7 વર્ષે એક સાથે 10 કરોડ એની પાસે હોતા નથી. તો શું કરશે કંપની? દર વર્ષે
પોતાના જે મશીનરી હોય એના માટે એની પર જે ઘસારો ગણીને દર વર્ષે 1 કરોડ સાઈડ પર રાખશે કે ભાઈ 1 કરોડ ઘસારો લાગ્યો જૂની મશીનરી પર, તો જેવું એ મશીન 5-7 વર્ષ પછી ટેકનોલોજી સામે ટકી નહીં શકશે ત્યારે એ મશીન આપણે વેચી દેવાનું અને જે દર વર્ષે જે ઘસારા તરીકે સાઈડ પર રકમ રાખેલી હોય એના દ્વારા તમે નવી મિલકત વસાવી શકો. આ રીતે કોઈ પણ એક મિલકત વસાવવા માટે સરખે ભાગે તમે વેચી શકો છો. આ ઉપરાંત આ એક પ્રકારનો પેઢીનું સાતત્ય પણ દૂરદર્શિતાનો પણ સિદ્ધાંતનું પાલન કરે છે. જોગવાઈ શું કામ કરીએ છીએ આપણે? ભવિષ્યમાં આવનારી જવાબદારી સામે રક્ષણ મેળવવા માટે અથવા તો એ જવાબદારી પૂરેપૂરી ચૂકવવા માટે. એનો અર્થ કે આપણી પેઢી લાંબા સમય સુધી ચાલવાની સાતત્ય છે અને દૂરદર્શિતા આપણે લાંબુ વિચારીને જોગવાઈ કરીએ છીએ એટલે દૂરદર્શિતાનો સિદ્ધાંત પણ કામ લાગે છે. હવે જોગવાઈ કરવાથી તમારા જે ધંધાની મૂડી છે એનું જે ધોવાણ થવાનું જોખમ ઊભું થતું હોય છે એને અટકાવી શકાય છે. ધંધાની મૂડીનું જે ધોવાણ થવું એટલે શું? આપણે જાણીએ છીએ કે આ સમજી લો કે એક ઉદાહરણ તરીકે તમને કહું કે મશીન વાપરીએ છીએ, યંત્ર વાપરીએ છીએ આપણા ધંધામાં, એટલે દર વર્ષે એની પર ઘસારો લાગવાનો. તો જેમ જેમ મિલકત ઘસાય તેમ તેમ આપણા ધંધામાં શું થાય? એ મિલકતની કિંમત ઘટતી જાય એટલે કે આપણી મૂડી ઘટતી જાય. તો આવી મૂડી ઘટતી જાય છે, આપણે એની સામે રક્ષણ મેળવવું તો શું કરીએ? દર વર્ષે આ યંત્ર પર આપણે શું કરીએ? ઘસારો ગણીએ અને અલગ રકમ તારવીએ છીએ. તો અલગ રકમ રાખો છો એનો અર્થ કે તમારી મિલકત સંપૂર્ણ ઘસાઈ જાય તરત તમે જે નવી મિલકત લાવી દેવાના. તમારે એક્સ્ટ્રા પૈસા નહીં કાઢવા પડે. તમે જે તમારી બચત હતી દર વર્ષે જોગવાઈ કરેલી ઘસારા જોગવાઈ એના દ્વારા જ તમે નવી મિલકત વસાવી દીધી. એનો અર્થ કે તમારી મિલકત જે તમારા ધંધામાં જ રહી છે, જો એની પર લાગે ઘસારો તરત જ તમે જે ઘસારાની રકમમાંથી નવી મિલકત વસાવો છો. આ રીતે તમારા ધંધામાંથી મૂડીનું ધોવાણ અટકાવી શકાય છે. આ ઉપરાંત વાત કરીએ તો કાયમી મિલકતનું ઉપયોગી આયુષ્ય પૂરું થાય પછી નવી મિલકત વસાવી શકાય. મેં હમણાં વાત કરેલી તમને કે 7 વર્ષ પછી મારે 7 કરોડની મિલકત લેવી હોય ને તો અત્યારથી હું જોગવાઈ કરું 1 કરોડની 7 વર્ષ સુધી તો ઓટોમેટિક વસાવી શકું છું. આ રીતે જોગવાઈનું પણ ખાસું મહત્વ છે. હવે આપણે જોઈશું જે તફાવત. વિદ્યાર્થી મિત્રો, તમને આ તફાવત 3 માર્ક્સમાં તમને તમારી સ્કૂલની પરીક્ષામાં પૂછાઈ શકે છે. કોઈ પણ 3 મુદ્દા લખી શકો છો. બહુ સહેલો અને સરળ છે. ચાલો આપણે સમજી લઈએ. એમાં છે પહેલું હેતુ. તો સામાન્ય નમતનો હેતુ એવો હોય છે કે આ તમારો ધંધો છે ને આર્થિક સદ્ધરતા વધારવાનો આપણે આકસ્મિક ખર્ચને પહોંચી વળવા માટે હોય છે. ત્યારે જોગવાઈ તો ખાસ હેતુ માટે તૈયાર કરવામાં, દાખલા તરીકે કોઈ પ્રકારની ઘસારાની જોગવાઈ, આ ઉપરાંત જે કાલકાત સામે રક્ષણ મેળવવા માટે કાલકાતની જોગવાઈ. તો આ પ્રકારનું આમાં માટે ખાસ હેતુ હોતો નથી, ત્યારે ખાસ હેતુ હોય છે. આ ઉપરાંત આ જોઈએ તો આ સામાન્ય નમત બોલો ક્યાંથી ફાળવવામાં આવે છે? મેં અગાઉ કીધું મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. નફા નુકસાન ફાળવણી ખાતામાંથી ફાળવવામાં આવે છે. જ્યારે જોગવાઈની વાત કરીએ તો એ નફા નુકસાન ખાતામાંથી જ ફાળવવામાં આવે છે. ડિફરન્ટ એવું છે, નફા નુકસાન ફાળવણી ખાતામાંથી સામાન્ય નમત અને જોગવાઈ આવે નફા નુકસાન ખાતામાંથી. હવે આપણે આગળ વાત કરીએ તો ફરજિયાત છે કે મરજિયાત છે? વિદ્યાર્થી મિત્રો, સામાન્ય નામત તમે ગમે એના માટે ઉપયોગ કરી શકો, એટલે કે નફો થાય તો જ સામાન્ય નામતની ફાળવણી કરવાની, નહીતર નહીં. એટલે કે સામાન્ય નામતની ફાળવણી કરવી એ મરજિયાત છે, જ્યારે જોગવાઈ ખાસ હેતુ માટે હોય છે. એટલે ખોટ થાય તો પણ જોગવાઈ કરવી ફરજિયાત છે. ઇન શોર્ટ મારે ટૂંકમાં કેવું તો સામાન્ય નામત રાખવી ધંધામાં ફરજિયાત નથી, મરજિયાત છે, ત્યારે જોગવાઈ કરવી ફરજિયાત છે. ઉપયોગ ક્યાં કરી શકાય? અનામતનો કોઈ પણ હેતુ માટે ઉપયોગ કરી શકાય છે. ગમે એના માટે તમારે ડિવિડન્ડ આપવું હોય તો ભલે, અથવા તો કોઈ પ્રકારનું આકસ્મિક જોખમ આવે, આકસ્મિક નુકસાન થાય એની સામે અનામતનો ઉપયોગ કરવો તો પણ ચાલી શકે. પણ જોગવાઈનો તો જે હેતુ માટે રાખવામાં આવ્યું તે હેતુ માટે જ ઉપયોગ કરી શકાય છે. એટલે શું, મેં જોગવાઈ કરી હોય જે ઘસારાની તો મારે નવી મિલકત જે વસાવવા માટે જ એનો ઉપયોગ કરી શકું. મેં જોગવાઈ કરી કે કોઈ પ્રકારની ગાલઘાટ પડે તો એની સામે જોગવાઈ રાખેલી, તો ધંધામાં તમને જો ગાલઘાટ થાય તો જ તમે ઉપયોગ કરી શકો. એટલે જે તે હેતુ માટે જ ઉપયોગ કરી શકો છો જોગવાઈનો. રોકાણની વાત કરીએ તો તમે ધંધાની બહાર પણ રોકાણ કરી શકાય છે. એટલે કે તમારી પાસે અનામત હોય અને તમે આખા વર્ષ ના વાપર્યું હોય, તમે શેર બજારમાં, જમીનમાં, મકાનમાં, બેંકમાં, ફિક્સ ડિપોઝિટમાં આ રીતે તમે રોકાણ કરી શકો. પરંતુ જોગવાઈનું બહાર રોકાણ ન કરી શકાય, કારણ કે જે તે હેતુ માટે જ્યારે જરૂર પડે ત્યારે એ ઓન ધી સ્પોટ જોઈએ. એટલે ધંધાની બહાર રોકાણ કરી શકાતું નથી, જ્યારે અનામતનું ધંધાની બહાર રોકાણ કરી શકાય છે. હવે આપણે જોશું આગળના બીજા 2 મુદ્દા. ડિવિડન્ડ તરીકે અનામતનો ઉપયોગ ડિવિડન્ડ વેચવા માટે કરી શકાય છે. તમે કોઈ પણ શેર હોલ્ડરને ડિવિડન્ડ આપો તો કરી શકાય, પરંતુ જોગવાઈ કોઈ દિવસ ડિવિડન્ડ વેચવા માટે કરી શકાતો નથી. વિદ્યાર્થી મિત્રો, એક માર્ક્સનો પ્રશ્ન તમને પૂછાય છે, અનામતનો ઉપયોગ કે પછી જોગવાઈનો ઉપયોગ ડિવિડન્ડ તરીકે કરી શકાય? ડિવિડન્ડ તરીકે માત્ર અનામતનો ઉપયોગ કરી શકાય, કોઈ જોગવાઈનો ઉપયોગ ન કરી શકાય. હિસાબોમાં રજૂઆત ક્યાં કરી શકાય?
પાકા સરવૈયામાં મૂડી અને દેવા બાજુ અનામત અને જે વધારાના શીર્ષક હેઠળ અનામત દર્શાવવાની હોય છે. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો એવું જ છે, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, એટલું બંને બાજુ સેમ છે, પરંતુ આનું શીર્ષક કયું છે? જોગવાઈના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે. પણ કેટલીક વાર તો મિલકતમાંથી બાદ કરીને પણ જે ઘસારાની જોગવાઈ દર્શાવવામાં આવે છે. ઇન શોર્ટ આ મુદ્દામાં લખવું હોય તો અહીંયા જે પાકા સરવૈયામાં અનામત અને જે વધારાના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે, જ્યારે જોગવાઈ પાકા સરવૈયામાં જોગવાઈના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સામાન્ય અનામત અને જોગવાઈનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય 3 માર્ક્સનો. તમે 3 મુદ્દા લખી શકો, 3માંથી તમે 28 છે. હવે આપણે જોઈએ બીજો તફાવત, સામાન્ય અનામત અને મૂડી અનામત વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. શું છે બંને વચ્ચે ભેદ? બહુ સરળ અને સિમ્પલ છે. પહેલો જ ભેદ છે કે સામાન્ય અનામત એ નફા નુકસાન ફાળવણી ખાતામાંથી ઉભું કરવામાં આવે છે, જ્યારે મૂડી અનામત એ મૂડી નફામાંથી તમે એને અલગ પાડી શકો છો, તમારા મૂડી નફામાંથી એને ઉભું કરી શકો છો. એના ઉપયોગની વાત કરતો સામાન્ય અનામતનો ઉપયોગ ક્યાં કરી શકાય? તમારા ધંધાના વિકાસ માટે, ડિવિડન્ડ વેચવા માટે અથવા આકસ્મિક જરૂરિયાત, કોઈ પણ વસ્તુની જરૂરિયાત ઉભી થાય તમે એનો ઉપયોગ કરી શકો. મૂડી અનામતમાં એવું હોતું નથી. જો મૂડી બોલો ક્યાંથી લાવે? આપણે મિલકતમાંથી, તો મિલકત માટે જે વાપરી શકાય. તો જે મૂડી અનામતની વાત કરીએ તો મિલકતના વેચાણમાંથી અથવા તો કોઈ પ્રકારની જે ખોટ હોય તે માંડી વાળવામાંથી, આ ઉપરાંત તમારી જે પાઘડી જેવા પ્રાથમિક ખર્ચા, ડિબેન્ચર બહાર પાડવાનો, વટાવ જેવી અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકત માંડી વાળવા. ઇન શોર્ટ કહી શકું તો મૂડી નફાને બે રીતે જ ઉપયોગ કરી શકાય. એક, તમારી કોઈ પણ મિલકતની ખોટ હોય એને માંડી વાળવા માટે. બીજું, અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતને માંડી વાળવા માટે. હવે વાત કરીએ ડિવિડન્ડ તરીકે, તો શેમાં ઉપયોગ કરી શકાય? અનામતનો ઉપયોગ ડિવિડન્ડ તરીકે કરી શકાય, સામાન્ય અનામતનો યુઝ કરી શકાય, પણ ડિવિડન્ડ તરીકે વેચી શકાતો નથી. કઈ વસ્તુ? મૂડી અનામત. મૂડી અનામતને ડિવિડન્ડ તરીકે વેચી શકાતી નથી. પરંતુ કેટલાક સંજોગો એવા હોય છે કે જો તમને કોઈ પ્રકારનો અધિકાર મળે તો વેચી શકો, પણ આપણે જયારે તફાવત લખો ત્યારે લખી શકો ડિવિડન્ડ તરીકે વેચી શકાય છે અને એ લખી શકો ડિવિડન્ડ તરીકે વેચી શકાતું નથી. બોનસ શેર, બોનસ શેર આપવા માટે ઉપયોગ કરી શકાય સામાન્ય અનામતનો, ત્યારે અહીંયા ઉપયોગ કરી શકાતો નથી, પરંતુ કેટલીક જોગવાઈ હોય તો કરી શકાય. પરંતુ આપણે પરીક્ષામાં તફાવત તરીકે એવું લખવાનું, સામાન્ય અનામત બોનસ શેર તરીકે આપવા માટે એનો ઉપયોગ કરી શકાય, અથવા તો એવું કહી શકાય મૂડી અનામતનો બોનસ શેરની વહેંચણી માટે ઉપયોગ કરી શકાતો નથી. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સામાન્ય અનામત અને જે મૂડી અનામતનો પણ તફાવત જોયો. વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો નીચેની કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ પડે તો લાઈક કરો, તો મિત્રો સાથે શેર કરો. આ વિડીયોની અપડેટ મેળવવા માટે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આ વિડીયોની અપડેટ મળતી રહે. નેક્સ્ટ ટાઈમ ફરીથી આપણે નવા ટોપિક સાથે, નવા ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે. થેન્ક યુ વેરી મચ.